પહેલાં હું સવારમાં ઊભી થતી એટલે મને દુખાવો થતો હતો, પછી કપડે ધોવા બેસતી તો દુખાવો મને થતો હતો, પણ હવે અત્યારે નહીં દુખાવો થતો કોઈ બી. મને મારું ઓપરેશન કરાવીને 4 વર્ષ થયા, અત્યારે મારે સારું છે. મારું નામ ચૌધરી રઘુભાઈ ભગવાનભાઈ, ગામ નવા નેસડા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. એ મારા વાઈફ છે, એમનું નામ ગીતાબેન ચૌધરી. મારું નામ ગીતાબેન છે. મારી ઉંમર 40. મને કમરમાં દુખાવો થતો હતો, સવારમાં ઉઠું ને એટલે વધારે થતો હતો. હું વોકી થયું ને તાર વધારે થતો હતો અને હું ચાલી નથી કરતી ગતું. એને તકલીફમાં તો એવું હતું કે કારણ કે એ ઊભા થવું હોય તોય તકલીફ, ઊંઘે તોય તકલીફ, ચાલવાની તો વાત જ છોડો. 5 સેકન્ડ પણ ઊભી રહી નથી. બહુ ખતરનાક પીડા હતી. સાહેબને બતાવ્યું, સાહેબે જોયું, પછી સાહેબે એવું કીધું કે આમાં ઓપરેશન તો કરવું જ પડશે. ના તો ડર લાગે. મારું ઓપરેશન 2020માં થયું હતું, આજે 2024 આજ દિન સુધી મને એકદમ સારું છે. મેં ઓપરેશન કરાયા પછી 10 દિવસે સારું છે. હું શાંતિથી ચાલી શકું છું, સીડીઓ ચડીને ઉતરી શકું છું, ઘરના બધા કામ કરી શકું છું, રસોઈ બનાવી શકું છું, કચરા પોતું બધું કરી શકું છું, કપડે ધોઈ નાખું. મારી નજરે તો સાહેબ 100% સારું જ કહેવાય. કારણ કે જો જે ઘરકામ છે એ બધું કરે છે, મારું રાંધવાનું એ કરે છે, કપડાં ધોવાનું એ કરે છે, કચરા પોતું એ જ કરે છે, બધું તમામ જે ઘરની તમામ વસ્તુ એ પોતે કરે. જો મારે વાઈફ જેવી કોઈને એવી તકલીફ હોય તો મારા અનુમાન અને મારા જે રિઝલ્ટ પ્રમાણે હું કહું છું કે એમાં ઓપરેશન કરાવવામાં કોઈ જ તકલીફ નથી. આજે સાહેબ જે હું આ હોસ્પિટલમાં આવ્યો છું એ મારે ભાભી થાય છે, એમને લઈને આવ્યો છું. એમને આજથી 5 દિવસ પહેલાં થોડા એ પડી ગયા અને એમને અત્યારે કમરની તકલીફ ચાલુ થઈ, એટલે કે એ લોકો બેસી નથી શકતા, દુખાવો બહુ સતત થાય છે, ઊભા રહી નહીં શકતા. એટલા માટે હું એમને લઈને અહીંયા આવેલો છું અત્યારે સાહેબના વિઝિટ. ચૌધરી ખેમાબેન નાગજીભાઈ, ગામ નવા નેસડા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. મારું નામ ખેમાબેન. મારી ઉંમર તો 50 વર્ષ થઈ જાય. પાણી પીવા જઈને સોકડીમાં એટલે પડી ગઈ, પછી એ પડી એટલે દુખાવો ચાલુ છે એટલે બંધ જ નહીં થતો. આ તો 100 દાડા છે. ચાલો ને તો કેડી ફાટી જાય, કેડીને દુખાવો ખૂબ થાય. આ મારી કાકી છે, પડી ગયા તમે આજ લઈને આવ્યા છે લીવી હોસ્પિટલમાં. પહેલાં હું સવારમાં ઊભી થતી એટલે મને દુખાવો થતો હતો, પછી કપડે ધોવા બેસતી તો દુખાવો મને થતો હતો, પણ હવે અત્યારે નહીં દુખાવો થતો કોઈ બી.